નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશનની અંદર. તો અહીંયા આપણે જોઈશું ધોરણ 7 વિષય છે અંગ્રેજી, બરાબર છે. એની સામાયિક કસોટી 28/9/2024 જોઈશું આપણે. તો અહીં આપણને આપેલું છે ક્વેશ્ચન નંબર 1, બરાબર. તો એમાં શું કરવાનું છે? પેરેગ્રાફ પરથી સવાલના આન્સર લખવાના છે. તો આપણે એના સોલ્યુશન જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો. આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પીડીએફ મેળવવા માટે કમેન્ટ કરો પીડીએફ, ઓકે. અને સોલ્યુશન મેળવવા માટે તમારે સારી એવી કમેન્ટ કરવાની રહેશે. જેની વધારે કમેન્ટ હશે એને સોલ્યુશનની પીડીએફ છે એ પણ મોકલી દેવામાં આવશે. જોઈએ આપણે પહેલું, વોટ વોઝ ધેર ઓન ધ રૂફ ઓફ સ્કૂલ. સ્કૂલના રૂફ પર શું હતું? તો આપણે જવાબમાં લખીશું કે ત્યાં ઘણા બધા પાંદડાઓ હતા. બીજું, વેર ડીડ તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ. કઈ બાજુ હેન્ડલ ટર્ન કર્યું? બરાબર, તો એના ગામડા તરફ. તેજસ્વીની છે રૂફ ક્લીન કરશે, તો કે યસ. ધેર વોઝ અ કાઇટ ઇન ધ રિવર, ટ્રુ ઓર ફોલ્સ? તો આવશે નો, ફોલ્સ આવશે, કારણ કે ત્યાં તો બોટ હતી. પાંચમું છે તો કે ડર્ટીનો અપોઝિટ વર્ડ લખો ક્લીન, બરાબર. આવી જ રીતે સોલ્યુશન કરીને આપણે વિડીયો મૂકી દીધેલો છે. તો એ વિડીયોની લિંક મેળવવા માટે કમેન્ટમાં લખો વિડીયો, બરાબર છે. તો ત્યાં તમને સોલ્યુશનનો પૂરેપૂરો વિડીયો એની લિંક મળી રહેશે. જોઈએ આપણે આગળનું. હુ કેમ ટુ ધ બોયઝ ડોર. કોણ આવ્યું હતું? તો કે એક બેગર. વોટ વોઝ ધ બોયઝ ડુઈંગ. બોય શું કરતો હતો? એનું હોમવર્ક કરતો હતો. ડોરની નજીક બેઠો હતો, તો કે નો, વિન્ડોની નજીક બેઠો હતો. બેગરે ખાવા માટે કંઈક માગ્યું, તો કે ટ્રુ. અને ફિનિશનો ઓપોઝિટ વર્ડ આપણે લખીશું એન્ડ. ચાલો, ત્યાર પછી હુ વોઝ સિટિંગ એટ ધ ડેસ્ક. ડેસ્ક પર કોણ બેઠું હતું? બોર્ડ ઉપર શું લખેલું હતું? તો કે રેશમા બ્યુટી પાર્લર. હેરી હંગરી હતો, તો કે યસ. હેરી આસ્ક્ડ ફોર હર 15 મિનિટ્સ, ફોલ્સ, બરાબર. ત્યાર પછી રિટેલનો અપોઝિટ વર્ડ લખીએ તો હોલસેલ થશે. ત્યાર પછી ચોથા પેરેગ્રાફમાં વેર ઇઝ કિંગફિશર ફાઉન્ડ. ક્યાં મળે છે? બરાબર છે. તો કે રિવર લેક સ્પોન્ડ્સની અંદર. શું ખાય છે? ફિશ ખાય છે, તો કે ચ્યુ કરે છે, તો કે નો, બરાબર. ડલ કલરનું બર્ડ છે, તો કે ફોલ્સ, બરાબર. અને સ્ટાર્ટનો વર્ડ તો કે એન્ડ. આગળ જોઈશું, હુ ટ્રાઈડ ટુ કેચ જાયન્ટ એન્ડ ફેલ્ડ. તો કે મેની પીપલ. કેટલા જાયન્ટ હતા? તો કે 2, 2, બરાબર. રાજાએ ગોપાલને બોલાવ્યો, તો કે યસ. આમાં આવશે ટ્રુ. પ્રોબ્લેમ, તો એમાં આવશે ટ્રબલ, ઓકે. ચાલો, ત્યાર પછી યસ્ટરડે અને ટુમોરો વાક્ય છે એ નોખા પાડવાના છે, અલગ અલગ પાડવાના છે. તો વિલવાળા જેટલા પણ વાક્ય છે એ બધા ટુમોરોમાં આવશે, એટલે કે બીજી બાજુ આવશે. અને એના બાકીના જેટલા પણ વધ્યા એ બધા ક્યાં આવશે? તો કે ભૂતકાળવાળા વાક્ય હોય એ બધા યસ્ટરડેમાં આવશે. એવી જ રીતે અહીં પણ હું નિશાની કરી દઉં છું, બરાબર છે. આ બધા જ વાક્ય લખેલા છે વિલવાળા, એ બધા જ વાક્ય ટુમોરોમાં લખવાના, અને બાકીના બધા તમારે યસ્ટરડેમાં લખવાના છે, બરાબર. તો હવે તો આવડી ગયું ને, તો તમે શાંતિથી લખી શકો છો. ચાલો આગળ જોઈશું આપણે સોલ્યુશન. તો અહીં આપેલા છે પ્રશ્ન નંબર 3માં આન્સર લખવાના છે. તો લખીએ. વોટ ઇઝ ધ નંબર ઓફ બિલ? તો કે 158 અહીં લખેલો છે. હુ પેડ? કોણે રૂપિયા પે કર્યા? તો કે નિશા કોટકે. હાઉ મચ ગ્રાઉન્ડ નટ ઓઇલ ડીડ નિશા બાય? કેટલું ખરીદ્યું? તો કે 2 લીટર ખરીદ્યું. 2 બિસ્કિટ પેકની પ્રાઇસ કેટલી થશે? 40 રૂપિયા થશે. અને પ્લાસ્ટિક બેગમાં લઈ ગઈ, તો કે ફોલ્સ આવશે, બરાબર. હાઈએસ્ટ રન છે કોણે સ્કોર કરેલા છે? ઇમરાને. ટેનિસ મેચનું છે, તો કે નો. કેટલા છે? તો કે 4. પીટરે કેટલો સ્કોર કર્યો? તો કે 40. વિજયને લોએસ્ટ મળ્યા છે વિરાજને? તો કે હા, ટ્રુ લખી દેજો. એવી જ રીતે અહીં આગળ આપેલા છે એના સવાલના જવાબ લખવાના છે. રિટર્ન સોલ્યુશન જોઈતું હોય તો કમેન્ટની અંદર લખી આપજો રિટર્ન સોલ્યુશન. ગોની સાથે વેન્ટ, બ્રિંગ, બ્રોટ, ઇટ, એટ, ડ્રાઈવ, ડ્રોવ, થિંક, થોટ.
એવી જ રીતે સ્લીપ સ્લેપ્ટ, ક્રાય ક્રાઇડ, સી સો, સ્પીક સ્પોક, રાઇટ રોટ, રીડ રેડ, બ્રેક બ્રોક, બીકમ બીકેમ. ઓકે, ગીવ ગેવ, વચ્ચેનું આવશે ગેવ, ગ્રો ગ્રુ, એવી રીતે લખવાના થશે જવાબ. ત્યાર પછી હાઇડ હિડ, ડ્રિંક ડ્રેન્ક, સ્ટેન્ડ સ્ટૂડ, કમ કેમ, મેક મેડ, બાય બોટ, એવી રીતે આવશે. ચાલો, ત્યાર પછી પેરેગ્રાફ લખવાના છે. જે પેરેગ્રાફનું સોલ્યુશન જોઈતું હોય એનું નામ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું, ત્યાં તમને સોલ્યુશન મળી રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ત્યાં તમને બધી PDF મળી રહેશે.